મારું નામ પ્રવીણભાઈ દેવાભાઈ રાઠોડ, ગામ રામપરા, તાલુકો વેરાવળ। મેટલ એવી છે સાહેબ, અમે સવારનું રોકાયું છે, 5 વાગ્યા પહેલાનો થાંભલો પડી ગયો છે, અત્યાર સુધીમાં કોઈએ જવાબ દીધો નથી। કોઈ આવે તો એમ કહે કે કલાકમાં ઊભો થઈ જાય, પછી લોકો પોલીસ સ્ટેશને ફોન કરે, પોલીસવાળા અમને ફોન કરે, અમને એમ કહે કે તમે અહીંયાથી ચાલુ કરાવી દેવા, તમે ગેરકાયદેસર તમે રોકાવ્યું કે એ રસ્તા ઉપર તમારે રોકાવાતું નથી। તો આ રસ્તો એ લોકોનો દર્શાવેલો નથી, દર્શાવેલો રસ્તો ઓલો છે, અહીંથી સીધો ટોબરા જાય ને એ રસ્તો દર્શાવેલો છે પોલીસ સ્ટેશને। આ ગામમાં બેફામ હાકે ડ્રાઈવરો, કોઈનું કોઈ માનવાનું નહીં। અમે રોકાવીએ તો એમ કે પોલીસવાળાને બરકાવીને ધમકાવે। અમે એકવાર ગામમાંથી ગાડીઓ રોકાવ્યું ત્યારે કીધું હતું કે તમારી માથે એફઆર થાય, તમારી માથે આમ થાય, અમને અહીંયા બરકાવ્યા હતા પોલીસ સ્ટેશને। અંબુજા કંપની છે, અહીંથી મટીરિયલ લઈને અંબુજા લઈ જાય છે। એ લોકો કે અમને પ્રાઇવેટ દઈ દીધેલ છે કોન્ટ્રાક્ટ, અમારે કઈ જવાબદારી ન હોય, અમે કઈ લેવા દેવા ન માનીએ કે એ લોકો એમ કહેવા માંગે છે સર। પોલીસ તો આવીને એમ કે તમે હાલવા દો, તમારી કે તમારો તમે કાયદે રીતે લડો કે આ રીતથી નહીં રોકાવાનું કે તમારે। એનાથી નુકસાન તો સાહેબ લાઈટ સવારની 5 વાગ્યાની નથી, અત્યારે તો મારી પાસે 10 ગાયું છે, તો ગાયને પાણી ક્યાંથી પાવું સર? બરોબર, તો કોઈ જાન નથી દીધી। 5 વાગ્યાની લાઈટ નથી, 9 વાગ્યાની પારી છે, અત્યારે 2-2:30 વાગ્યા તો લાઈટ નથી આવી સાહેબ। અમે આ ટ્રક બધા રોકાવ્યા તો પોલીસ વાળાએ ફોન આવ્યો કે તમે ચાલવા દો કે ત્યાંથી, તમે કે ગેરકાયદેસર રીતે તમે રોકાવો છો કે આ બધા જેટલા અંબુજાના હાલે એટલા બધા રોકાવ્યા છે સર। અમે થાંભલો પોલ ઉભો કરી દે ને સિક્યુરિટી મૂકી દે એટલે અમે હાલવા દઈએ સર। કંપની વાળા વાત થઈ તો એ તો વયા ગયા કહીને કે અમે કરી દે, હું 5 વાગે છે જ્યાં કે। મામણી રાજેશ, રામપરા ગામ, તાલુકો વેરાવળ। અમે આ જાહેર રસ્તો છે, કંપનીના વાહનો અવારનવાર અમે મનાઈ કરીએ છીએ। કંપનીની મેં 6 મહિનાથી લડત આપું છું, પીએસઆઈને મેં રજૂઆત કરી છે, ત્યાં કોઈ ધ્યાન આપતા નથી। અને અહીંયા વાહનો ધડ હાકે છે ગામમાં સ્કૂલ છે, કંપની પાસેથી મેં 6 મહિનાથી લડત આપું છું। ડ્રાઈવરોને બધા મના કરું છું, અમને ગામ લોકોને અને ડ્રાઈવરોને સામસામે કરે છે કંપની, અને બહુ થાય તો પોલીસને અમને સામસામે કરે છે લોકોને। અહીંયા 1998 છે અંબુજા કંપની ચાલે છે, ગામને હેરાન કરશે। બસ આ રીતે મતલબ આ પોલ પાડીને ભાગીએ છીએ જીએબી નો, બરાબર, તો એનો કોઈ પૂછવા નથી સવારના, કોઈ કંપની વાળા નથી આવ્યા, કોઈ પોલીસ વાળા આવ્યા નથી કોઈ અહીંયા। આ કોની જવાબદારી સાહેબ? નુકસાન તો સાહેબ કાંઈ માટે થાય જ છે, બધા ખેડૂતોને ધૂળ ઉડે છે, બધા ગામ લોકોને અહીંયા આ સ્કૂલની બાજુમાંથી કાંઈ બાળકો નીકળે છે તો અહીંયા ધાડા વાહન કાઢે છે સાહેબ। વીજળી કેટલા સમયથી બંધ છે? વીજળી 6 વાગે 5 વાગ્યાની, હજી કોઈ જોવા નથી આવ્યા। સર, અહીંયા કંપની વાહન કાઢે છે તો એનો પ્રાઇવેટ રસ્તો હોય છે સાહેબ? પ્રાઇવેટ રસ્તો અહીંયા છે, આ ગામનો છે સાહેબ। કેટલા ગામને જોડતો રસ્તો છે? અહીંયા 5 ગામનો જોડતો રસ્તો છે સાહેબ। આજથી 2-2.5 મહિના પહેલા પોલ પાડી દીધો હતો અહીંયા, ઈ જ પોલ હતો। હવે એ પોલ કાઢીને બીજો પોલ હતો ને એમાં 2 લાઈટો ફિટ કરી દીધી। અચ્છા, કંપની એમ કહે તો કે અમારા વાહને નથી પાડ્યો તો કંપની માની ગઈ હા કે અમે રિટર્ન 35,000 રૂપિયા ભરી દીધા જીએબી ને। કંપની વાળાએ આવીને અમને એમ કીધું કે અમે 35,000 રૂપિયા ભરી દીધા। ગામમાં ક્યારે અકસ્માત થયા એવું કઈ? હા, ગામમાં એક છોકરો મારો બાપાનો છોકરો થઈ ગયો છે, એને વર દિવસ ઉપર થઈ ગયું, ટીસીમાં આવીને પીલાઈ ગયો હતો। નહીં, એમળમ જ પીલી નાખ્યો હતો। એની હતી 30-32 વર્ષની। તમારી માગણી શું છે? અમારી માગણી એક સિક્યુરિટી મૂકી દે, અમારે આ રસ્તે વાહનો નો હાકે, એ માગણી છે બસ।